મહેસાણા દૂધસાગરમાં જ હતા. થાક લાગ્યો. તમને કહું છું અલ્યા આ થાક્યો છું, કંટાળ્યો છું. 11 વાગે ઘેર આવશે પછી આઈને તરત ખાવાનો હોત છે. નાના પર કામ ધંધા કરવાના ખેતરમાં તો આબુ નહીં. તું બખાડા કરે જે કામ કરતે કર. કોઈ બેહી રહ્યો નતો હું કોઈ બેહી રહેવા નહીં જો કોઈ ડેરી. એવું કરતા હતા તારા 11 વાગે આવતી. અલ્યા પેલા મંત્રીને કીધું હોત તો મુકો ફેટ છે ઓછો કાઢે છે તે કે તમારે દૂધ પાતળું છે એટલે ફેટ ઓછો આવે છે. એવું ફેટનું તમે કીધું હોત ને તો પોતની જગ્યાએ હાથ ફેટ આવતો થઈ ગયો હોત. નાના પગાર વધી ગયો હોત ફટ દઈ. બખાડા કરે ને હમણાં હાલ મગજ જેલું છે મારું. એ મંત્રીને હમણાં તારા પણ એ બધું નીકળી જાઓ. તમારો જ મગજ જતો રહે અને એને કોઈ કામ ધંધો કરાવો ને અમાર મગજ નહીં જતા હોય. હાવ બોલવાનું તે વાહને દાડો ઉગા નહીં તો બેને ચાલુ પડી ગયું ને પૂછા હે એ તો ભાઈ કોઈ નતું. હું કોઈ નતું ઓય હું દૂધ ભેગું કરતો તો માને છે તી સંભળાય દાડો ઉગ્યો નહીં કાકું ગમ ભેગું કર્યું નહીં બકારે સિવાય આવડે કોઈ ઓમ ન વોક. ભાઈ એ બોલ બોલ કરત મોટું બંધ રાખતી નહીં. આમ તુંએ જપ કોઈ ઓછી નહીં બોલવાનું તો પણ ભાઈ જો ખવાર ના પણ એનું મોટું ચાલુ કરે છે બોલવાનું બંધ કરતી નહીં. હાલ દૂધ ભરીને આવ્યો તો કે શેમ બેહી રહ્યા તને શું કરવાનું. ટાઈમ છે ઘેર આવવાનો 11 વાગે તો બે હીરો એટલે કહું એ નહીં. આમ બનતા ચાલમેલ ના હોય તો ગરબડ પાડી નાઈ જો ના મારે પાડી દેવું પડશે કાલ પાકું ઘર તો પાડ દઈએ. તો હું પાડી ચોક બીજા રવા નાઈ જાઉં તો મારે કંટાળ્યો છું અમુક જુઓ તમારા લીધે બોલીને જ્યાં મને અલ્યા ભાઈ છે મોટા ભાઈ બોલ. એ તો કઈ મગજ તમારે બધાનું અભળવાનું. મગજ પણ નહીં લેવાનું. એ તો બોલું તારું ઉઠાશે ભાઈ લેજે અપન ભરા ચાચા હું આવું એ તમે જઈને તો જો એ તમે જઈને આવો. એટલે હું કરશે હવે ખેતરમાં જઈને અલે ઓટો મારતો લે મોટા જ મારો 11 વાગે હું ક્ષેત્રમાં જવાનું હોય ના ચાર પૂળો લેવા જવાનું હું નહીં. બખાડા કરે ને એક્ટિવાની સાવી આલજો તે નાગજીભાઈ ગલ્લાથી ખાતરની ઠેલી લઈ આવો. આવ્યો અંદર ઘર બોલાવ બોલાવ તમે ટીનિયા એ ટીનિયા હા અતા કાકો આવ્યો કોમ છો કોક બારાય હો જો તે ખાતરની ઠેલી લઈ આવજે નાગજીભાઈ ગલ્લાથી. બસ સોય જવાનું નહીં. હાવ કોમ સોર છે થાક લાગે છે મને તો અલ્યા ઝાકલ્યા 50 રૂપિયા પેટ્રોલ ના આલું છું મારે પૈસા દીક્ષા કરવી પડશે. હા પૈણાયા પછી હમૂર તો બાતલ બગડી ગયો ખબર છે મને. પૈણાયા પછી બાતલ થઈ જશે કોમ છોડ થઈ જશે પણ શું કરો કયો અલ્યા આ એના કાકોનો કોમ નહીં કરતો તો બીજોનો તો શું કરશે. હું શું કરું કયો જતો નહીં તો પછી હવે મારે પૈસા દીક્ષા કરીને જવું પડશે. પૈણાયા પછી બાતલ થઈ ગયો આમ તો હારા હતા પેલા તો કારણ પછી એવું નહીં તે સામે નહીં મારે સા પીવો મારે ખાતર લાવવાનું છે નાખવાનું છે મૂકી જાય તો વળી ઘરનું એક્ટિવા છે તે પૈસા ના લો પેટ્રોલ પુરાવા એ વાત સાચી છે ત્યાર પછી હવે મારે બીજાને પકડવું પડશે. હા ચલો આ કાકાનું કામ તો કરવું પડે. એ તારે પહેલા તારે 50,000 રૂપિયા ટેકો કર્યો હતો. એવું હોય ને તો જો તમે મને કીધા વગર કોના મને બેહી ખબર કોઈ પડવા ના એમને એ ટોપો કરવાનો લોકોનો નુકસાન હલો હેલો બેભાઈ મજામાં? એ બોલો લતાભાઈ. મજામાં? આવો મજા મજા છે. તો જ્યાંમાં જમાઈ આ એ ઘરમાં છે આપજો તાન. જીયા હા હું સવારી પાછું હતા હા હું ફોન આવ્યો છે હા એ તો વાત દોડીને આવશે. કોનો ફોન હા હા હું લે એવું હા બોલો મમ્મી. મજામાં બેટા? હા જય શ્રી કૃષ્ણ જય માતાજી. જય શ્રી કૃષ્ણ. હું જગ્યા કેવું છે સારું છે ને ઓ શાંતિ. શું ઘરમાં સારું ને બધા બસ બધું શાંતિ. હું એમ કહેતી હતી કે મારે એ બાજુ આપું તું તો કોઈ સાધન મળે એવું નહીં. હા તો તમે લઈ જશો મન? હા તે કશો હતો નહીં હળો હા તાણ આવો મન લેવા. હાર હારું હતો ને હો, ચિંતા ના કરતો હળો. એ હા. હા હું હવે એક્ટિવા લઈને આવું. હા લઈ ચાવી એક્ટિવા. હા લઈ આય ખાતર લઈ આય કાકાનું કામ તો કરવો પડે. કાકાનું કામ તો કરવો પડે. ખાતર લઈને ફટાફટ આલી જાઓ આ બચાઈ પર આલી દો નહીં. સોય ખાતર લેવા જતો નહીં હું. હા
ખાતા લેવા નહીં તો મારે કોમ બીજો ના હોય વાત કરો છો શું કામ છે અરે ગમે તે કોમ હોય મારે કહી દઈને તમારે બધું કરવાનું કોમ કે તો ખરો કશું કેવું નહીં અરે શું હોય છે એ તો કે પૂરું પૂછીને કોમ કરવાનું મારે તમે અને એવું ને પેલું તમને દયા આવતી પેલું જઈને લઈ આવો માથા કઈ પીઠેલી કલ્લથી હો જો હું આવું આવો બાતલ થઈ ગયો છે ટાવળિયું આવો બાતલ એક દારો બગડે તો ઝેનોટો કરી નાખવો પડશે એનો તું શાંતિ રાખ એક દાર બગડવા દે બરોબરનું મને તો ઝેનોટો ના કરું તો મારો વાંકો નહીં કદી હાથ ઉપર ઉપર્યો નહીં ને એટલે અને થોડો લાડક વાયો છે એટલે બોલતો નહીં મમ્મી એ માને તો માં કઈ બાપરી ઉપર જતી રહી હા હું મમ્મી ના ના વસ્તી આવું ઘેર હેડી અને આરે 11 વાગે હું હોય ખેતરમાં આયા શું કરવાના એ એમ જોયે દાડા ના વડ્યો વાકું નમવું પડે ઓહ જોતો તો મૂકો શું જોતા હતા કાલ વઢાઈ દેવું છે ને મજૂર કર્યો છે કે હું આ જોયામ ના જોયામ તો આ જો કો હવા મંડ્યું જોયામ ના જોયામ ના એટલે હું તો ભાઈ મજૂર કર્યો છે પોચ કર્યો છે તે કાલા કાલા કી વાઢીને ખાઈએ કી મને કીધું છે મજૂર કર્યો છે. આ હું આસામ ચો મજૂરની જરૂર છે બે ઘર મેળી તો હો કલાક વાજો વેલા સવારે 6 વાગે આવી જો કેવું ના વધાય પણ હવે મને કોમ થતું નહીં કે સારું જો સારું કેડે બેડે જબ્બર દુખાય છે આમ હું મોટો તું મોટો કોમ નહીં થતું આ અમે આટલી ઉંમરે પેલું દૂર ભેગું કરી ના અને આરે 11 વાગે મહારાજા આયા લ્યો શું કોમ કરવાના હવે કોમ થતું નહીં ભાઈ મોટા ભાઈ એટલે જ મજૂર કર્યો છે મજૂરી કર્યો કશું નહીં કરો અમુક આટલી ઉંમરમાં એક કોમ થતું નહીં મોટા ભાઈ યા બહુ કહેતો તો શું ગયા તારે તો શું કાલ પોચ મજૂર કર્યો છે તે કે ભલન કર્યો પોચ મજૂર કર્યો હોય હાલ તો કીધું 2 જણો ગરમીની વાટી દો એમ નહીં કહેતો યા હું કહું છું પોચ મજૂર કર્યો છે પૈસા આલજો એમાં હાલવા પછી પગાર થાય ને એટલે હાલ દેવું ઓમ સોની મોની જાને પૈસા આલજો વાળી આલ્યો મફતના પાડી ગયા મમ્મી આ મમ્મી જમાઈ હા તૈયાર થઈ ગયા હવ તૈયાર લેડો આયા હેડી હેડો બસ હા હું દેખાતા આ પપ્પા જઈ રહ્યા એ તો પ્રવાસ ગયા શાન ના વળી અઠવાડિયા માટે પ્રવાસ ગયા એવું છે હવ લે હેડો હા લેવડો તો હા બંધ કરી દો કમાને દરવાજો બંધ કરી દો વધુ તાળો મારવાની તો જરૂર નહીં મારું હોય બધું આજુબાજુ ધ્યાન રાખે તો પપ્પાને એકવાર લેગા તમે ના જઈએ તા મારા પછી ભેસન જન કોણ રાખે મારા મેળ ના આવ્યો જવાનો બેરો હવ જન મારું બીજું પાણી પીવું હતું તરસ તો જબર લાગી પણ આ પીવાય એવું જ નહીં કાઢી જવાળું હોય આ શું છે લ્યા આ હો મારી જોમ જતી રહી લ્યા પાછી હા 4 દિન તો થયું છે હેડો બરોબર ચલો આટલું તો ઘણું છે અલ્યા ભાઈનો ફોન આવ્યો છે કે કર્યો છે હું કશું વાતો નહીં આડો પડવા દેજે મને તો એ ભગવાન બસ કહું આ મારા મોટો ભૈયા બોલ કરે છે તમારામાં કશું કે કોણો નહીં કી કિસે થોડું સી મને વાટી એકતા નહીં મજૂર કરો છો અમારા આ એવી મળી છે ને મને કંટાળો આવે છે ને મને કોઈ કોમ થતું નહીં કાકા ગામમાં એક્ટિવા લઈને ટીસોય છે ત્યાં કાકાનું કામ ના કર્યું અને ખાતર લેવા કીધું તું તે ના જો તમે બખાડા કરશો નહીં પેલો મહેમાન છું કોણ મહેમાન છે એ ખટાજી મોજું હા વેવણ હા ફિટ થવાનું કોઈ ઓળખે જ ના શાંતિ હાવ શાંતિ મારું હેડ ઉતારીને તું આય અને પછી ખાતર લઈ હેડ હવે તે ખાતાની ઠેલ લેવા જો કે મારા હવે મહેમાન હાસું ઘેર વાત કરો છો અલ્યા લી ઉતારી નાખ કોઈ વાર નહીં થાય પેટ્રોલના પૈસા આલું છું મારે પૈસા રિક્ષા કરવી પડશે પણ મહેમાન ઘેર છે તમને કેટલી વખત કહેવાનું નહીં ખાવા પડતી વેવણ પર ચા પીવા આવજો ઘેર એ હા
બાયરી લોકાસાર જઈતી ને હાલનો અલગ પહેરી જઈતી ને બીજો હાલનો ઓઠી જાય છે કે હાલના પર ખા રાખી શકું લોકાસારમાં એ હા લેવા જો છે ને ટીવીઓ તને ચાલો બાયરી રોધો બધો કરો હડો ફટા ભૂખ લાગી છે બાપા મારે ઘેરથી નહીં મારે પૂછું આવું છે ને તાણ વેવાઈ આવો એવણ આવો શાંતિ આવો શાંતિ મજામાં હા મજામાં એ હવે અંદર કૂતરો બની બેહાર હવે ભાઈ શું કરું છું તમારા વેવાઈ તો અઠવાડિયાના પ્રવાસમાં ગયા પ્રવાસમાં ગયા છે ઓહો મને તો કીધું એ ના ને કે હું એ જોત પ્રવાસમાં એ ચાલુ કરે કૂતરો પછી એવું યાર કીધું ના મને કઈ સારું થઈ જશે હલો હા બોલો વેવાઈ. જય શ્રી કૃષ્ણ એ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ. તે કીધું દિલ્હી બાજુ જવા તો મારો દે બબડો લેતા જો શિયાળાનો પ્રવાસમાં હું કહેતા? પ્રવાસમાં દિલ્હી બાજુ જાય ને તો કીધું મારો કોબરો લેતા આવજો અરે દિલ્હી હું જાય ઓય ભૂસે ટાટ થઈ ગયા હજી ખાવાનું બાકી નહીં જો હું તો ચમ ઘેર ઊંઘી રહ્યો તો શું કરે કે શું કરો તમે શાંતિ કર વિહોણો કન આવ્યો છે હા વિહોણો કન આવ્યો છે ને હું વિહોણ ઈકણ આવ્યો છે ઓવા ચમ? આ ટીનો લઈને આવ્યો છે અરે વેવાઈ આ મારી વાત સાંભળો. આ એ રિહાઈને આવી છે. રિહાઈને આવ્યો ઓવા તમારો વેવાઈ રિહાઈને આવી છે. છે એવું છે ઓવા તાંતે કી સુખ શાંતિ આવ્યો છે ના ના મારા વારે બાજવાનથી થોડો ઝઘડો તો કે એવું છે ઈ મને હટી છે. તમે તાને હું તને ઝઘડા કરતા રહો છો હવે વેવાઈ કેવું તો પડે ને હાચું ના કેવું પડે. સાચી વાત છે હું હતું હા, કયો પણ મારી વાત સાંભળો. હા. એને શું જવા ના દેતા હો. શું કીધું? હા. એ જમાઈને કહી દો. હા હેડો હો? હા હા હું આવું છું. મને કહું છું લ્યા કે તું ખાતર લેવા ના જો જો પોછો છે પાછો ટીનિયા એ ટીનિયા ઓય ખબર નહીં પડતી હું સપન હા શું થયું તારી મારી હઈ ના આવીશ બેવણ ઝઘડો છો તારા હારા બેવાને અને ઉપડી તો ફટફટ લેવા હોકા હું હતો હોકા આવ્યા છે રિહાઈ આવ્યો છું શું થયું વેવાઈ હોય ના સાચલી હેડ અરે સાચલી દા હા કેમ તો બેહો શરમ વગર ના શરમ નહીં આવતી મને હું ખબર બાપા રિહાન આવે હા વારો હેડ્યો તને પૂછતો તો લાગે છો હેડ્યો તે મોઢામાં મગ પડ્યા હતા ના ના અને રિહાઈ ઓય સોણીના ઘેરા હોય લ્યા હા એના પિયર જવું પડે સોય જવા નહીં પુરાશ સમ એ પડી ડોલમો આપણા બહેની મકુલ ખા તારો ભા ખા એ તો વાત છુપાવવા માટે વાત વાળી હતી હું અરે પૂછતો લે શો હેડ્યો કીધું તો ખબર પડે મને થોડી ઘણી તો ભાઈ ના હે ટોટિયા તાળામાં હાલ હમણો શરમ વગર ના છોકરી હઈ તો વળી પિયર જાય હોય કઈ ટળ્યો છે અમારો એક ઝઘડા કર લાવા કજ્જા તમે કરો અને મોરભાઈ થઈને માલ લેવા જવાનું શું આદર્યું આ બધું એ પણ હું કરાવવા તાન જઈશ જ લેવા તો જવું જ પડશે જ તાન. ભલા મને શરમ આવી જુઓ કોક વાંચો પિયરમાં જાય રિહાઈ આ તો છોડીને ઘેર રિહાઈ જવાનું પોચ મને બેહ્યા હોય ને જતે શરમ આવે છે કોક કેવું વાતો કરે એ પણ એને વિચારવું પડે ભાઈ શું કરીએ કહેજો કહેવાનું નહીં સારું ભલું નહીં કહેવાનું મારે કયો મારી આબરૂ જાય છે તારી તો કોઈ નહીં પણ ઉંમર લાયક હું છું કની આબરૂ જાય સાચી વાત. તો પછી મોબાઈલ માં હાલ ખોલી નાખવો પડશે હાલ હમણાં એક બાદ નાટક કરીને આવ્યા છે પાછા બેહો ઓ વેવાઈ આવ સોડી છો હજી તાન તમારે છોડી આવી નગર અમારે એક સંબંધી મરી જતા કે એ લોકાછળ મોકલ્યો છે કેમ કે બહેરો હતો કે હા એટલે મોકલ્યો છે કે જતા હો સારું સારું હા તે તમે શેમ પ્રવાસ ના આવ્યો એ તો પછી અમાર ઘર કોણ હાચવા બેસન બધું હાચવવા નહીં એટલે હું ના જઈ જો એ તો જાત્રા કરતા હોત એ ફરતા હોત જો બે હું વાંધો હતું હું બે જણા જે
જો હાથ તો છોડીને બોલાવે હતી પણ હવે એ એકલા એમને મેળ આવે એવો હતો એટલે એ જણો જે તો ખર્ચો વધારે થાય કે એટલે મેઠુજીને આવું છે ભાઈ ને ઊંધી પૂંછડી કઈ અંદર નાહી જાવ કે એ આવો બે ભાઈ આવો 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 ગોદરું ને ચાલ્યા ગોદરું ફોન કરતા જાઓ. કેવું ચાલે છે ખેતી પાણી મારું ગોદરું લા એ હેલી વાલ્યા ઉભા થા. ગોદરું તો બે આ બતાવો હું સક્યો હું કે યાર સમ બોલતો મને આ લાસાડીએ દસ થોડી તમારી વાત ઠીક છે લાસાડી તો મને એડીસ છે લાસાડી મને એડીસ છે હા બ્રો યા હા હું કહેવો છો તો એ બોલો તમે બોલ્યા પહેલા હું બોલું પણ હું અહીંયા બોલે એવું રાખ્યું જ નહીં કોઈ બોલતા નહીં હો ધોની ન શું થઈ રહી અંદર બેઠો છે કોઈ બોલતા ના કરશું બાને કર ઓય આને કર છો નહીં આને વાળી હને બે હોય હા આપ બેઠો યો યો પૂછ્યું તું તે જો સુખ શાંતિ જિંદગી જીવવાની અને તમારે જતું કરવાનું ઝઘડા તો દરેક ના કરવા વાહન છે ખખડ્યું છે બરાબર છે લ્યા વાન તો કાયમ નો ખખરી છે વાહન હું ખખરી છે એક દારૂ હોય તો બરોબર જોજી મેરા આ રહી ઓમ લગા શરમ જેવું છે આ હું તો સોડિયો પૈનાઈ અને કોક હોય તો પિયરમાં રિહાઈ જાય ઓ છોડીની રિહાઈ ને હવાય હવાય લગાડે બુદ્ધો નહીં મેલો ને ચાલ હવે અમુક આટલી ઉંમરની તો કોઈ રિહાઈ ના આવાય યાર હું મેલોન ચાલ તમારે તમારે કશું કહેવાનું જ નહીં ને આગળ મેળવો ને ચાલ હવે જે થવાનું થઈ ગયું તમે મને છૂટી આલજો એક વખત આ છૂટી આલી હોય એટલે આ છૂટી આલી શું કર્યું છૂટી આલી હોય ને તો આતારી ના આવી હોય દારૂ ઉગ્યો નહીં કંકા ચાલુ એ રોવું છે હવે બોલશો ને ડબો રોવું વાત સાચી મહેમાન પણ આવું તો ના હોય આખી યાર કોની આલ્યું ચોરીને ઘર છે હાલ આ મોની આવતો હોય શરમ આવે છે કોક પોચ મોણ આવું જોવું કે ચમ આયા છે સાચું 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 તો પછી સાચું લગાડું રાખવું પડે કે યાર ખરી વાત ભાઈ વહીથી એડવાન્સ કરજો પછી ખબર છે પછી યાર હું નીકળવાનું કરો હા લે હવે ભાઈ એ કરવું પીવો અને આવજો આવજો ચા પીવાય બેઠા ના ના હવે જઈએ ચા નહીં પીવું. બેસો ને બેસો જે તરસી છે ને સારા નખવાનું છે જો બે વણા આવ્યો તો છોડીને મળીને જઈએ અમે હેડે છે કે કોક કે મારે શું કહેવાનું તમે કયો કે અમે યાદ છોડી નહીં મળ્યું મળે એવું રાખ્યું છે રેડમ હું આજ કહ્યા આવા કજ્જા કરતો નહીં ને માથું તારું પડી જાય કુર મારા વચ્ચે હું થવાનું નહીં થાય બોલતો હું શું ઉભો રહ્યો તું હું કરું તને લાજો પેલો ચાવી આપજો એક્ટિવાની મારે ઘેરથી પેલો લોકોએ જઈ દીધી તો આવીને ભીને જો પણ હવે ભાઈના એ ચાઈ વાળી નીકળવા કહો થી પાછું લેવા તો આવું છે ના મારે ઘેરથી લેવા જવું છું પેલા લોકોએ નહીં જઈ એ તો આવશે રિક્ષા કરી જો ભાઈ હવે આવશે પણ ચોપથી લેતો હોઉં. નહીં લેવા તો આવશે તો હેડી લે આ સાવી ખાતર લઈ આય તા કાકન તા તોય નહીં જવાનું હું તો લે જાય પાછી લે જાય પાછી હા જવું તાને પછી ઉપર એ પણ લઈ આવું પણ હવે આવીને જવું પણ લેવો આવજા ફટાફટ હા જવું હાય. આવું છે અમારા બેવણ રિહાઈ ની છોડી ઘેર આવ્યો છે ઝઘડા બગડા ના કરવાય ને રિહાઈને જવું હોય તો પિયર જવાય રેવાઈના ઘેર ના જવાય વિડીયો ગમે લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો જય માતાજી